નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેકવી પાર્કની દિવાલ વરસાદ બાદ ધરાશે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેકવી પાર્કમાં પ્રથમ વરસાદના પગલે પાર્કની કમ્પાઉન્ડ દિવાલનો એક ભાગ અચાનક ધરાશયી થતાં નગરપાલિકાના બાંધકામની ગુણવત્તા અને જાળવણી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો ઘટનાના સમયે ત્યાં બાળકો કે મુલાકાતીઓ હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદના બાદ પાર્કની દિવાલનો એક ભાગ 15 મીટર જેટલો ઘસી પડ્યો હતો। ઘટનાને પગલે પાર્કની અન્ય દિવાલોના ભાગો પણ તિરાડો અને નમી જવાની સ્થિતિ જોવા મળતા તે પણ જોખમી બની ગયા હોવાના લોકોના જણાવી રહ્યા છે। દિવાલની હાલત જોતામાં સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અટાદરિયાએ જણાવ્યું હતું કે વરસાદી કાંસને અડીને આવેલા પાર્કની દિવાલનો ભાગ ધરાશયી થયો હતો। વરસાદને કારણે કાંસની માટી ઘસી પડતા દિવાલ ધરાશયી થઈ ગઈ હતી, જેને મરામતની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે, જેનો ખર્ચ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ પાલિકામાં જમા છે તેમાંથી કરાશે। જોકે દિવાલનો અન્ય કેટલોક ભાગ ભવિષ્યની તકેદારીના ભાગરૂપે પાલિકાના ખર્ચે મરામત કરાશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। લક્ષ્મી ગાર્ડનમાં લગભગ 45 ફૂટ જેટલી દિવાલ ધરાશે। શું કહેશો? એકચ્યુઅલી 15 મીટર જેટલી દિવાલ ધરાશયી છે ને પાછળ અમારો વરસાદી કાંસ જતો હોય ને એની અનુસરીને આ દિવાલ ધરાશયી છે અને એની બાજુમાં બીજી પણ દિવાલ જરાક જમી વીતી છે, એટલે લગભગ નગરપાલિકા હસ્તક જ દિવાલને પણ અમે લગભગ એમના તોડીને એ કરી દઈશું ને નવું એ કરી દઈશું। જે તે સમયની જે એજન્સી હતી એજન્સી સામે પણ અમે જે કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું। આ જે દિવાલનો ખર્ચ છે એ નગરપાલિકા ભોગવશે કે જે તે એજન્સી પાસે લેવામાં આવશે? જે તે સમયે જે તે એજન્સીએ કામ કર્યું હતું, હવે એની લિમિટ તો એ પતી ગઈ છે, છતાં એ એજન્સીના જે પણ કંઈ તકલાદી કામ હશે ને અમે જોઈશું ને કંઈ લાગશે તો પછી એ એજન્સીના જે બાકી નીકળતા નાનામાંથી ખર્ચ અમે ખર્ચ વસૂલ કરીશું અને અમે આ દિવાલનું કામ અમે કરીને એજન્સીને એમાંથી કાપીશું।